નમસ્કાર. ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 તાસ નંબર 3. હવે આગળ આપણે દ્રવ્ય કણોનો ભૌતિક સ્વભાવ, કણોની લાક્ષણિકતાઓ, દ્રવ્યની અવસ્થાઓ, આ 3 બાબતોનો આગળ આપણે અભ્યાસ કર્યો. હવે અહીંયા ચોથી બાબત, દ્રવ્ય અવસ્થાઓ બદલી શકે, એટલે કે દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, ઘનમાંથી સીધું વાયુ, વાયુમાંથી પ્રવાહી, વાયુમાંથી સીધું ઘનમાં, પ્રવાહીનું ઘનમાં રૂપાંતરણ થઈ શકે. એટલે કે દ્રવ્ય અવસ્થાઓ બદલી શકે. તો અહીંયા આ મુદ્દા વિશે આપણે જોઈશું. તો એ પહેલા કેટલીક રાશિઓ, કેટલાક પદો અહીંયા આપણે સમજી લઈએ. તો પહેલું તાપમાન. હવે ઘણી વખત તમે દવાખાને બીજે જતા હશો, અત્યારે પણ આ કોરોનાની પરિસ્થિતિમાં તમારું ઘણી વખત થર્મલ સ્કેનિંગ કરવામાં આવતું હોય. એમાં શરીરનું તાપમાન માપવામાં આવે. જુદા જુદા પદાર્થોનું તાપમાન જુદું જુદું હોય. હવે તાપમાન એટલે કે પદાર્થોની ગતિ, પદાર્થના જે કણો હોય એ કણોની ગતિ ઉર્જાનું માપન કરવા માટેની આ એક રાશિ એટલે કે તાપમાન છે. જેમ દાખલા તરીકે આપણે વજન એટલે કે દળ જુદા જુદા એકમોની અંદર માપવામાં આવે. કિલોગ્રામ, ગ્રામ, ટન જેવા એકમોની અંદર દળનું માપન કરવામાં આવે. એમ તાપમાનનું માપન કરવા માટેના એકમો અહીંયા આપણે જોઈએ તો તાપમાનના એકમો અંશ સેલ્સિયસ, કેલ્વિન, અંશ સેલ્સિયસ એની સંજ્ઞા અંશ સી, આ અંશ સેલ્સિયસની સંજ્ઞા કેલ્વિન. કેલ્વિન એને કે વડે દર્શાવવામાં આવે. ફેરનહીટ એની સંજ્ઞા એફ છે. તો આ તાપમાનના 3 એકમો અંશ સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ. આપણે અહીંયા વ્યવહારની અંદર અંશ સેલ્સિયસનો ઉપયોગ આપણે કરીએ. આંતરરાષ્ટ્રીય લેવલે વિજ્ઞાનની અંદર તાપમાન માટેના એકમ કેલ્વિનનો ઉપયોગ કરવામાં આવે. તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે. તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે. જુદી જુદી રાશિઓના માપન માટેની જુદી જુદી પદ્ધતિઓ હોય. એમકેએસ પદ્ધતિ, સીજીએસ પદ્ધતિ, એમ આ એસઆઈ પદ્ધતિ. તો આંતરરાષ્ટ્રીય લેવલે
આ એસઆઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એસઆઈ પદ્ધતિ અનુસાર તાપમાનનો એકમ કેલ્વિન છે. એસઆઈ પદ્ધતિ અનુસાર સમયનો એકમ સેકન્ડ છે. અંતર એટલે કે લંબાઈનો એકમ મીટર છે. દળનો એકમ કિલોગ્રામ છે. ઉષ્મા ઉર્જાનો એકમ જૂલ છે. એટલે આ પ્રમાણે એસઆઈ એકમ પ્રમાણે જુદી જુદી રાશિઓના એકમો આંતરરાષ્ટ્રીય લેવલે લેવામાં આવતા હોય છે. તો અહીંયા તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન છે. હવે કેલ્વિન, સેલ્સિયસ અને ફેરનહીટ આ ત્રણેય વચ્ચેનો આપણે સંબંધ જોઈએ તો અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273. કેલ્વિનમાંથી 273 બાદ કરો એટલે તમને અંશ સેલ્સિયસમાં એનું રૂપાંતરણ થાય. અથવા આ જ સૂત્રને આ પ્રમાણે પણ લખી શકાય કે કેલ્વિન બરાબર -273 ને આ બાજુ લાવો તો અંશ સેલ્સિયસ પ્લસ 273. તો અંશ સેલ્સિયસની અંદર 273 ઉમેરવામાં આવે તો એનું કેલ્વિનમાં રૂપાંતરણ થશે. દાખલા તરીકે 0 અંશ સેલ્સિયસ 50 અંશ સેલ્સિયસ નું કેલ્વિનમાં રૂપાંતરણ કરો અહીંયા આપણે કેલ્વિનમાં રૂપાંતરણ કરવાનું છે. તો કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273. અંશ સેલ્સિયસ આપેલું હોય અને કેલ્વિનમાં રૂપાંતરણ કરવું હોય તો અંશની અંદર અંશ સેલ્સિયસમાં 273 ઉમેરી દો એટલે એનું સીધું જ કેલ્વિનમાં રૂપાંતરણ થશે. 0 અંશ સેલ્સિયસ તો અંશ સેલ્સિયસની જગ્યાએ 0 મૂકો તો 1 કેલ્વિન બરાબર 1 અંશ સેલ્સિયસ બરાબર 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન થાય. 50 અંશ સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતરણ કરવું હોય તો અંશ સેલ્સિયસ એની જગ્યાએ 50 મૂકો તો 323 કેલ્વિન થાય. તો આ પ્રમાણે જો અંશ સેલ્સિયસ આપેલું હોય અને કેલ્વિનમાં રૂપાંતરણ કરવું હોય તો 273 ઉમેરો એટલે એનું કેલ્વિનમાં રૂપાંતરણ થશે. આનાથી ઉલટું કેલ્વિન આપેલા હોય અને અંશ સેલ્સિયસમાં રૂપાંતરણ કરવું હોય તો 273 બાદ કરવાના. દાખલા તરીકે 573 કેલ્વિન 470 કેલ્વિન નું અંશ સેલ્સિયસમાં રૂપાંતરણ કરો તો અંશ સેલ્સિયસમાં રૂપાંતરણ કરવું હોય તો કેલ્વિનમાંથી 273 બાદ કરો
અંશ સેલ્સિયસ બરાબર કે માઇનસ 273, 573 કેલ્વિન એને આપણે અંશ સેલ્સિયસમાં રૂપાંતરણ કરવું હોય તો 573 માઇનસ 273 બરાબર 300 અંશ સેલ્સિયસ થાય. 470 કેલ્વિન એનું અંશ સેલ્સિયસમાં રૂપાંતરણ તો 0 અંશ સેલ્સિયસ બરાબર કે માઇનસ 273, 470 માઇનસ 273 બરાબર 397 થાય. તો આ પ્રમાણે આ સૂત્રનો ઉપયોગ કરી અંશમાંથી કેલ્વિનમાં અને કેલ્વિનમાંથી અંશમાં એનું રૂપાંતરણ કરી શકાય છે. હવે અંશ સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ આપણે જોઈએ. તો અંશ સેલ્સિયસ બરાબર 5/9 F માઇનસ 32. તો આ અંશ સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. દાખલા તરીકે 0 અંશ સેલ્સિયસ હોય તો એના કેટલા ફેરનહીટ થાય? દાખલા તરીકે 0 અંશ સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ? તો આની જગ્યાએ તમે 0 મૂકી દો. 5/9 F માઇનસ 32. 9 ને અહીંયા ગુણી દઈએ તો 9 ગુણ્યા 0 બરાબર 0. 5 ગુણાકારમાં છે એટલે આ બાજુ ભાગીએ એટલે 0 ભાગ્યા 5 બરાબર 0. F માઇનસ 32 આવશે. માઇનસ 32 ને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ 32. માટે F બરાબર 32. તો 0 અંશ સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થાય? 32 ફેરનહીટ થાય. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી ફેરનહીટને સેલ્સિયસમાં અને સેલ્સિયસને ફેરનહીટમાં રૂપાંતરણ કરી શકાય. તો અહીંયા આપણે આ તાપમાન વિશે તાપમાનના એકમો અહીંયા આપણે જોયા. હવે બીજી રાશિ આપણે દબાણ વિશે અહીંયા આપણે જોઈશું. હવે આગળ આપણે દ્રવ્યની અવસ્થાઓની અંદર આગળ આપણે જોઈ ગયા કે વાયુ સ્વરૂપમાં કણો અસ્ત વ્યસ્ત અનિયંત્રિત ગતિ કરતા હોય, તેમની ગતિ ઉર્જા ઘન અને પ્રવાહી કરતા વધારે હોય. એટલે અનિયમિત ગતિના કારણે ચારેય દિશાની અંદર સપાટી સાથે અથડામણ અનુભવે છે અને અથડામણના કારણે દબાણ ઉત્પન્ન કરે છે. ફુગ્ગાની અંદર હવા ભરવામાં આવે ત્યારે હવામાં રહેલા કણોના ફુગ્ગાની સપાટી પરના દબાણના કારણે ફુગ્ગો ફૂલે. તો અહીંયા આપણે દબાણને વ્યાખ્યાયિત કરીએ તો એકમ ક્ષેત્રફળવાળી એટલે એકમ ક્ષેત્રફળના એકમો સેન્ટીમીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર, કિલોમીટર સ્ક્વેર આ ક્ષેત્રફળના એકમો છે. એકમ તરીકે તમે સેન્ટીમીટર સ્ક્વેર લો, મીટર સ્ક્વેર લો, જે લો તે. તો એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર લાગતા બળને દબાણ કહે છે.
દાખલા તરીકે તમે પુસ્તક ઉપર 1 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ હોય એવો તમે ચોરસ દોરો અને આ ચોરસ ઉપર તમે જે બળ લગાડો એ લગાડેલું બળ, દાખલા તરીકે આપણે 20 ન્યૂટન બળ આપણે લગાડીએ. બળનો એકમ ન્યૂટન છે. તો 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ, એટલે આ સપાટીનું ક્ષેત્રફળ 1 સેમી સ્ક્વેર થાય. એટલે એકમ સેમી સ્ક્વેર ઉપર 20 ન્યૂટન બળ લગાડવામાં આવે તો આના ઉપર લગાડેલું દબાણ 20 ન્યૂટન પ્રતિ સેમી સ્ક્વેર જેટલું દબાણ કહેવાય. એટલે એકમ ક્ષેત્રફળ વાળી સપાટી ઉપર લાગતા બળને દબાણ કહે છે. એટલે દબાણનું સૂત્ર દબાણ બરાબર લગાડેલ બળ ભાગ્યા સપાટીનું ક્ષેત્રફળ. બળને આપણે એફ વડે દર્શાવીએ, દબાણ એટલે પ્રેશર, પ્રેશરને આપણે પી વડે દર્શાવીએ, બળને આપણે બળ એટલે ફોર્સ એને આપણે એફ વડે દર્શાવીએ, અને સપાટીનું ક્ષેત્રફળ એટલે એરિયા એને આપણે એ વડે દર્શાવીએ, તો દબાણનું સૂત્ર પી બરાબર એફ અપોન એ આપણને મળે. જેમ આપણે તાપમાન માપવા માટેના એકમો જોયા એમ દબાણ માપવા માટેના એકમો, તો દબાણના એકમો વાતાવરણીય દબાણ, જેની સંજ્ઞા એટીએમ છે, બાર, ટોર, પાસ્કલ, આ દબાણ માટેના એકમો છે. દબાણ માટેનો એસઆઈ એકમ પાસ્કલ છે. એની સંજ્ઞા પીએ. એસઆઈ એકમ પદ્ધતિની અંદર દબાણ માટેનો એકમ પાસ્કલ લેવામાં આવે છે. હવે એક વાતાવરણીય એકમ, આ બધા એકમો વચ્ચેનો આપણે સંબંધ અહીંયા આપણે જોઈએ કે એક વાતાવરણીય દબાણ એટલે કેટલું દબાણ? તો દરિયાની સપાટી ઉપર હવાનું જે દબાણ છે, દરિયાની સપાટી ઉપરના હવાના દબાણને એક વાતાવરણીય દબાણ કહે છે. જુદા જુદા સ્થળે હવાનું દબાણ જુદું જુદું હોય. જ્યાં તાપમાન ઊંચું હોય ત્યાં હવાનું દબાણ હલકું એટલે કે નીચું હોય. જેમ જેમ તમે ઊંચે જાઓ તેમ હવા પાતળી હોય અને પાતળી હવાનું દબાણ નીચું હોય. તો કયા દબાણને આપણે સંદર્ભ તરીકે લઈ અને જુદા જુદા સ્થળોનું દબાણ માપવામાં આવતું હોય છે? તો અહીંયા દરિયાની સપાટી પરના હવાના દબાણનો સંદર્ભ એટલે કે સાપેક્ષ લઈ
અને જુદા જુદા સ્થળોનું દબાણ માપવામાં આવતું હોય છે. દરિયાની સપાટી ઉપરના હવાના દબાણને એક વાતાવરણીય દબાણ કહે છે. એક વાતાવરણીય દબાણ બરાબર 1 બાર પણ કહેવાય. જો 12 એકમ લઈએ તો એક વાતાવરણીય દબાણ બરાબર 1 બાર એકમ પણ કહેવાય. 760 ટોર પણ કહેવાય. એટલે એક વાતાવરણીય દબાણ બરાબર 760 ટોર. પાસ્કલમાં જોઈએ તો 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ કહેવાય. બરાબર 76 સેન્ટીમીટર પારાના સ્તંભની ઊંચાઈ જેટલું હોય છે. એક વાતાવરણીય દબાણ બરાબર 1 બાર પણ કહેવાય, બરાબર 760 ટોર થાય, બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. અને આ દબાણ એટલે કેટલું દબાણ? 76 સેન્ટીમીટર પારાનો તમે સ્તંભ લો, આ સ્તંભની ઊંચાઈ જેટલું વજન જેટલું બળ લાગે એ બળ એને એક વાતાવરણીય દબાણ બરાબર હોય. તમે જુઓ કે ડોક્ટરો જ્યારે તમારું બ્લડ પ્રેશર માપતા હોય ત્યારે બ્લડ પ્રેશર માપવા માટેનું જે ઉપકરણ છે એમાં જોજો વચ્ચે કાચની નળીની અંદર પારો ભરેલો હોય. એટલે પારાના સ્તંભની ઊંચાઈ ઉપરથી જો પારાના સ્તંભની ઊંચાઈ 76 સેન્ટીમીટર હોય તો એ દબાણ એક વાતાવરણીય દબાણ જેટલું કહેવાય. નળીની અંદર આપણે 76 સેન્ટીમીટર ઊંચાઈની એક નળી આપણે લઈએ. આ નળીની અંદર 76 સેન્ટીમીટર એની અંદર સંપૂર્ણપણે આપણે પારો ભરી દઈએ અને તળિયામાં જે આ પારાનું વજન લાગે, તળિયાની અંદર પારાનું જે બળ લાગે એ બળ એક વાતાવરણીય દબાણ બરાબર કહેવાય. તો અહીંયા આપણે દબાણ અને દબાણના એકમો વિશેની સમજ આપણે મેળવી. હવે બીજા પદોની અહીંયા આપણે સમજ મેળવીએ. ગલન, ગલન બિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા. તો 3 પદો વિશે અહીંયા આપણે સમજ મેળવીએ. હવે મિત્રો કદાચ તમને ખ્યાલ નહીં હોય કે વાતાવરણનું દબાણ આપણા શરીર ઉપર, આપણા માથા ઉપર કેટલું લાગતું હોય. 100 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ આવેલું છે. આ વાતાવરણમાં રહેલી હવાનું વજન આપણા માથા ઉપર લાગે છે અને આ લાગતું વજન એ એક મહાકાય હાથી જેટલું વજન હવાનું આપણા માથા ઉપર લાગે છે. એટલે હવા રૂપી એક મહાકાય હાથીને આપણે ઉપાડીને ફરીએ છીએ, છતાં આપણે ચગદાઈ જતા નથી. એનું કારણ
કે આપણા શરીરમાં રહેલા કોષોની અંદર રહેલું પ્રવાહી વડે કોષોની સપાટી ઉપર લાગતું દબાણ અને બહારથી લાગતું હવાનું દબાણ એકબીજાને સમતોલે છે. પરિણામે આપણે હવાના આટલા પ્રચંડ દબાણ સામે પણ ચગદાઈ જતા નથી. હવાનું દબાણ ખૂબ જ પ્રચંડ હોય છે. હવે આગળ આપણે વાત કરીએ, ગલન કોને કહેવાય? ગલન માટેનો બીજો સમાનાર્થી શબ્દ આપણે પીંગળવું એવો શબ્દ આપણે વાપરતા હોઈએ. તમે બરફ લાવો, બરફને મૂકી રાખો તો શું થાય? ઓરડાના તાપમાને તમે મૂકી રાખવામાં આવે તો બરફ ઓગળી જશે, પીંગળી જશે. આ પીંગળવાની ક્રિયા એને ગલન કહેવાય. હવે ગલનની ક્રિયા દરમિયાન દ્રવ્યની અવસ્થામાં શું ફેરફાર થયો? તો બરફનું પાણીમાં રૂપાંતરણ થયું. એટલે કે બરફ ઘન સ્વરૂપ છે, પાણી પ્રવાહી સ્વરૂપ છે. તો એક વાતાવરણના દબાણે, એટલે કે આ સામાન્ય આપણે સંજોગોની અંદર પદાર્થનું ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને ગલન કહે છે. તો ગલન એટલે ઘન પદાર્થનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા. હવે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવા માટે તાપમાન જરૂરી છે. ઓરડાના તાપમાને આપણે બરફ મૂકેલો હોય તો બરફ એ હવામાં રહેલું તાપમાન, ઉર્જા, ગરમીનું શોષણ કરે અને એ ગરમીના શોષણના કારણે એ ઘનમાંથી પ્રવાહી પાણી સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. તો ગલન બિંદુ, હવે દરેક પદાર્થો એક ચોક્કસ તાપમાને પીંગળતા હોય છે. તમે લોખંડને બર્નર ઉપર ગરમ કરો તો તરત પીંગળતો નથી. એને પીંગળતા થોડી વાર લાગે, સમય લાગે, ઘણું ઊંચું તાપમાન આપવું પડે. લોખંડને આપણે પીગાળવું હોય તો ઘણા ઊંચા તાપમાને આપણે પીગાળવું પડે. બરફને એના કરતા નીચા તાપમાનની જરૂર પડે. તો જે ચોક્કસ તાપમાને એક વાતાવરણના દબાણે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. દાખલા તરીકે બરફ, તો બરફનું ગલન બિંદુ 0 અંશ સેલ્સિયસ છે. આનું આપણે કેલ્વિનમાં રૂપાંતરણ કરીએ તો 273 ઉમેરી દો, 0 ની અંદર 273 ઉમેરો એટલે 273 કેલ્વિન થાય. 0 અંશ સેલ્સિયસ તાપમાને બરફ ઓગળી અને ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામે. એટલે જે ચોક્કસ તાપમાને એક વાતાવરણના દબાણે ઘન પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામતો હોય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. તો બરફનું ગલન બિંદુ 0 અંશ સેલ્સિયસ છે. 0 અંશ સેન્ટીગ્રેડ તાપમાને બરફમાંથી પાણીમાં રૂપાંતરણ થાય છે. હવે જો બરફને આપણે ઓરડાના તાપમાને એટલે કે 0 અંશ સેન્ટીગ્રેડ તાપમાને રાખીએ, એને તમે ગરમ કરો, ઉષ્મા આપો બરફને, અને બરફની સાથે થર્મોમીટર રાખવામાં આવે
તો થર્મોમીટરની અંદર 0°C બતાવશે. બરફનું સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતરણ થાય ત્યાં સુધી એના તાપમાનમાં કોઈ ફરક પડતો નથી. તો તમે જે ઉષ્મા આપી, બરફનું સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતરણ કરવા માટે જે ઉષ્મા આપી, એ ઉષ્મા ગઈ ક્યાં? તો બરફનું સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતરણ થાય તે દરમિયાન એના તાપમાનમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ આ દરમિયાન આપેલી ઉષ્મા એ ગુપ્ત રહે છે, જે થર્મોમીટરમાં નોંધાતી નથી. તો આ જે ગુપ્ત ઉષ્મા, જે ઉષ્માનો પાણીમાં સંગ્રહ થયો, જે થર્મોમીટરમાં નોંધાતી નથી, એ ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. તો ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? કે ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થનું સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે જે ઉષ્મા આપવી પડે, એ ઉષ્માને એની ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. બરફની ગલન ગુપ્ત ઉષ્મા એ 273 કેલ્વિન છે. સોરી, બરફની ગલન ગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. એટલે 1 કિલોગ્રામ બરફને સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતરણ આપણે કરવું હોય તો 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ આટલી ઉષ્મા ઉર્જા આપણે આપવી પડે. અને આ ઉષ્મા જે તમે આપી એ થર્મોમીટરમાં, એટલે કે તાપમાન વધારવા માટે આ ઉષ્મા વપરાતી નથી. આ આપેલી ઉષ્મા એ માત્ર ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે જ વપરાય છે, એટલે ગુપ્ત રહે છે, એટલે એને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. તો બરફની ગલન ગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ છે. તો આગળના તાસની અંદર આપણે ઉત્કલન, ઉત્કલન બિંદુ, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, એના વિશે આગળ આપણે જોઈશું. તો અહીંયા આપણે આ તાસની પૂર્ણાહુતિ કરીએ છીએ.